ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આગળના લેક્ચરની અંદર આપણે જે ચોથી પ્રકાર છે પ્રવેશ પદ્ધતિનો, એમાં વ્યૂહાત્મક સંધિ છે એના હેતુઓ જોયા હતા અને એના પ્રકારો જોઈએ કે વ્યૂહાત્મક સંધિના જે પ્રકારો છે એ જોયા હતા. આજે જોવાનું છે હવે એના પછીનો ટોપિક વ્યૂહાત્મક સંધિના કરારની વિકાસની પ્રક્રિયા. એની વિકાસની પ્રક્રિયા છે ને તબક્કાઓ છે. વ્યૂહાત્મક સંધિ છે તો એનો વિકાસ કરવો છે તો એમાં કઈ કઈ પ્રક્રિયા કે તબક્કાઓ છે એનો સમાવેશ થઈ શકે છે. પહેલું છે એની અંદર વ્યૂહરચનાનું ઘડતર કરો. તો હવે જો વ્યૂહરચના બનાવવી છે તો બે ધંધા વચ્ચે કોઈ પણ પ્રકારનું જોડાણ કરવું છે તો વ્યૂહાત્મક સંધિ કરવું એટલે બંનેનું કંઈ જોડાણ કરવું છે. એના માટે શું કરવું પડે કે વ્યૂહરચના ઘડવી પડે. બંને ધંધાઓ એકબીજા જોડે જે ધંધો કરવાનો છે તો એના માટે જે મિલકતોને લગતું છે, કોઈ મૂડીને લગતું છે, કોઈ કૌશલ્યને લગતું છે, કોઈ ટેકનોલોજીને લગતું છે, એના માટે વ્યૂહરચના છે ઘડતર કરવું પડે. એટલે વ્યૂહરચનાનું ઘડતર છે એ કર્યા પછી તો એને વેચાણ છે, ખરીદી છે, એને લગતી કોઈ પણ પ્રકારની વ્યૂહરચના કરવી પડે. કોઈ પણ પ્રકારનો ટેકનોલોજીમાં ફેરફાર કરવાનો છે, કોઈ માંગમાં કોઈ કિંમતમાં ફેરફાર કરવો છે તો એના માટે છે વ્યૂહરચનાનું ઘડતર કરવું પડે અને પછી એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર છે કરાવી શકે છે. બીજું છે ભાગીદારી ધંધાકીય એકમનું મૂલ્યાંકન. કે જે ધંધાકીય એકમ છે એનો ભાગીદારી, આગળ આપણે કેમ કીધું કે વ્યૂહાત્મક સંધિ એટલે શું થાય કે બંને ધંધાઓ છે એનું જોડાણ કરવામાં આવે એટલે એક પ્રકારની ભાગીદારી કરવામાં આવતી હોય છે. એટલે બંને પોતપોતાની રીતે મૂડીનું રોકાણ કરશે, પોતપોતાની રીતે ટેકનોલોજી લઈ આવશે અને વસ્તુનું છે ઉત્પાદન કરતા હોય છે. ભાગીદારી ધંધાકીય એકમનું મૂલ્યાંકન કરાવે કે બીજી જે પણ ભાગીદારી ધંધાકીય એકમ છે એનું મૂલ્યાંકન કરવામાં આવે. એટલે જે તે ધંધો છે બીજો એનું મૂલ્યાંકન કરશે. ત્રીજું છે કરારની શરતોની ચર્ચા. હવે જે જોડાણને લગતા છે કે વ્યૂહાત્મક સંધિને લગતા જે પણ પ્રકારની કરારો કરેલી છે, શરતો કરેલી છે, કરાર કરેલા છે તો એની ચર્ચા કરવાની કે કઈ રીતે કરાર કરવા, કે જે પણ કોઈ નફા નુકસાનનું પ્રમાણ કઈ રીતે વેચવાનું, મૂડી કેટલી લઈ આવવાની, મિલકત કેટલી લઈ આવવાની રહેશે, નુકસાન આવશે તો એનું પ્રમાણ કેટલું રહેશે, ત્યાગ કેટલો કરવો પડશે, આ બધી જ બાબતો કરારો છે, શરતો છે એ કરવામાં આવતી હોય છે. એટલે કરારની અનુરૂપ જે શરતો છે, જોડાણ કરેલું છે બે ધંધાએ તો એના અનુરૂપ ચર્ચાઓ છે કરવામાં આવતી હોય છે. ચોથું છે સંધિની પ્રક્રિયા. હવે જોડાણ કરવાનું છે એટલે જોડાણ એટલે સંધિ અને જોડાણ બંને એક થાય. સંધિની પ્રક્રિયા કે જોડાણ કરો છો એકબીજા જોડે ધંધે તો એ બધું જ એનું અપનાવવું પડે કે કોઈ ધંધા છે, ભારતનો ધંધો છે વિદેશની અંદર જાય તો બંનેનું જોડાણ થાય છે તો એ બંનેનો જે ધંધો છે એની પૂરેપૂરી પ્રક્રિયા છે કરવી પડે કે બંનેને જે કાયદા કાનૂન છે બંને દેશનાનું પાલન કરવું પડે. એની જે ટેકનોલોજી છે બંને દેશને એને અપનાવવાની રહેશે. કોઈ મૂડી છે બંનેને સરખા પ્રમાણમાં રાખવાની છે, મિલકતો છે, કોઈ નફો છે, નુકસાન છે, તો આ બધી બાબતોનો સમાવેશ કોની અંદર થાય? સંધિની જે પૂરેપૂરી પ્રક્રિયા છે એમાં. સંધિ જે જોડાણ થાય છે ધંધાનું, જ્યારથી જોડાણ થયેલું છે ત્યારથી ધંધાનો અંત આવે ત્યાં સુધીની બધી પ્રક્રિયા છે એ બંને વચ્ચે કઈ રીતે કરવાની છે એની એ પૂરેપૂરી આખી નક્કી થઈ જાય. કેમ કે જ્યારે પણ ધંધો ચાલુ કરે તો એમ તો ડાયરેક્ટ ખાલી ના હોય કે ચાલો ધંધો ચાલુ કરી દઈએ પછી જે પણ થશે જોયું જશે, એવું તો હોતું નથી. એ જ્યારે ધંધો ચાલુ થાય છે ત્યારે છેલ્લે સુધીને જો નુકસાન થાય તો એ કઈ રીતે વહેંચણીનું પ્રમાણ રાખવું એ અંગેની પણ પૂરેપૂરી માહિતી છે. તો ધંધાનો અંત લાવવો છે તો કઈ રીતે લાવવો છે તો એ પણ નક્કી થઈ જતો હોય છે. હવે જે પાંચમું છે સંધિનો અંત. કે હવે જોડાણનો અંત લઈ આવો છે કે અમુક કારણોસર કે નુકસાન થતું હોય વધારે પડતું, નફો થતો નથી તો ત્યારે શું કરે કે જે આપણું જે ભાગીદારી કરેલી છે, જોડાણ કરેલું છે બંને ધંધાનો, એમાં કોઈ એક ધંધો છે અંત લાવે કે ભાઈ મારે આ જોડે તે ધંધા જે કંપની છે એમાં કામ કરવું નથી, એટલે મારે એમાં જોડાણમાં રહેવું નથી. તો જે સંધિ છે એનો અંત લાવવો પડે. એટલે યોગ્ય પ્રક્રિયાને અનુરૂપ એ શું કરશે? ધંધાનો અંત લાવશે. કેમ આપણે કંપનીને ફડચામાં લઈ જઈએ કયા કારણોસર કે ધંધા કંપની નાદાર જાહેર થતી હોય અથવા તો નફો નુકસાનનું પ્રમાણ વધારે થતું હોય તો કંપની છે એને અંત લાવવો પડે. એટલે આ જોડાણની જે અમુક પ્રક્રિયા છે અંત છે પણ એવી જ રીતે લઈ આવે કે નુકસાન વધારે પડતું થતું હોય તો જોડાણ છે એ શું કરશે તો કે અંત લાવવો પડે. તો હતા વ્યૂહાત્મક સંધિના તબક્કાની વિકાસના તબક્કા કે પ્રક્રિયા છે. વ્યૂહરચનાનું ઘડતર કરવું પડે છે, ધંધાકીય એકમનું મૂલ્યાંકન કરવું, શરતોની ચર્ચા કરવી, સંધિની પ્રક્રિયા અને સંધિનો અંત. હવે છે એનો જે વ્યૂહાત્મક સંધિનો છેલ્લો ટોપિક, એના જે હેતુ હોય, એના પ્રકારો, એની તબક્કાઓ કે પ્રક્રિયાઓ અને એના ફાયદાઓ. વ્યૂહાત્મક સંધિના ફાયદાઓ શું છે? પેલું છે જોખમો દૂર કરે છે. વ્યૂહાત્મક સંધિ છે એની અંદર બંને કંપનીઓ જોડાય છે, બે કંપનીઓ જોડાય છે તો એના કારણે જે પણ પ્રકારનું જોખમ છે એ ઘટી જશે. કેમ કે એક જ કંપનીને કોઈ વધારે પડતું જોખમ આવે ને મૂડીને લગતું છે, કોઈ અને ટેકનોલોજીને લગતું છે, વેચાણને લગતું છે, એ પ્રકારનું જોખમ છે એ કોઈ એકને આવતું નથી, એ બંનેને આવશે. એટલે કોઈ અથવા તો
અમુક વખત શું થતું હોય કે એક કંપની છે એને જે જોડાણ થયેલું છે તો બીજા દેશમાં છે એ વ્યવસ્થિત એનું વેચાણ થતું હોય, એક દેશની અંદર વેચાણ નથી થતું, તો એવાના કારણે પણ એનો જોખમ છે દૂર થશે, કેમ કે એક જગ્યાએ તો વેચાણ થાય છે, તો આમાં જે જોખમ છે એ દૂર કરી શકાય છે. બીજું છે જવાબદારીનું પ્રમાણ ઘટે છે, કે કોઈ કંપની જો એકલી હોય તો એને જવાબદારીઓ વધી જતી હોય, પરંતુ બે કંપનીઓ સાથે જોડાય છે તો એના કારણે એને શું થશે તો કે જવાબદારીનું પ્રમાણ સાવ ઓછું થઈ જશે, પ્રમાણમાં ઘટાડો થશે. ત્રીજું છે બજારનું વિસ્તરણ થાય છે, કે બજાર છે એમાં વિસ્તરણ થશે, કેમ કે બે દેશ છે તો બંને દેશ છે પોતપોતાની રીતે વિસ્તરણ કરશે, એટલે ફેલાવો કરશે, કોઈ એડવર્ટાઇઝમેન્ટ કરીને, કોઈ જાહેરાતો આપીને, કોઈ નમૂનારૂપ માલ આપીને, કોઈ બજારનું વિસ્તરણ થતું હોય છે. અને ટેકનોલોજીના વિકાસને વેગ મળે છે, કે બંને દેશ છે પોતપોતાની રીતે સંશોધન કરે છે, એકાબીજાને પોતાની ટેકનોલોજીઓ વાપરવા માટે આપે છે, ટેકનોલોજીને શું મળે છે, વિકાસને વેગ મળતો જોવા મળે છે. ચોથું છે ખર્ચાઓનું પ્રમાણ ઓછું થાય છે, કે જે ખર્ચાઓ છે એનું પ્રમાણ ઓછું થશે, કેમ કે જે નિષ્ણાંત વ્યક્તિઓ છે બંને દેશના એ પોતપોતાની રીતે ગોતી લેશે, કોઈ સારા એવા શ્રમ મજૂર છે ગોતી લેશે, કાચું મટીરિયલ છે વ્યવસ્થિત રીતે ગોતી લેશે, ઓછી કિંમતે મળી રહે, તો એ પ્રમાણે ખર્ચાઓ છે એનું પ્રમાણ શું થશે, ઓછા પ્રમાણમાં જોવા મળશે, અને વ્યવસ્થિત એ ખર્ચાઓ છે એ જેના કારણે જે કિંમત છે, વેચાણ કિંમત છે એ ઓછી રાખી શકે અને નફાનું પ્રમાણ વધારી શકે છે. અને પાંચમું છે સહેલાઈથી સંધિનો અંત, કે આ જે કરારો કરેલા હોય છે, જે પ્રક્રિયા કરેલી છે એને અનુરૂપે શું કરી શકે, સહેલાઈથી જે તે સંધિ કે જોડાણ કરેલો છે એનો અંત લાવી શકતા હોય છે. એટલે એમાં કોઈ પણ પ્રકારનું એને એવું નથી કે સરળ, એને કંઈ એવું લાગતું નથી કે સંધિ કઈ રીતે એનો અંત કે જોડાણ છે એનો અંત કઈ રીતે લાવવો, અને એટલે મોટી પ્રક્રિયા કરવી પડશે કે એવું કંઈ હોતું નથી, સહેલાઈથી કોઈને નથી જોડાવું ધંધામાં, તો એ પછી એનો ધંધો છે એ બંધ કરી દેશે, અને જે જોડે કામ છે એ કરવાનું બંધ કરી દેતા હોય છે. હવે છે આ હતું જે વ્યૂહાત્મક સંધિ છે એને લગતા એનો જે પ્રક્રિયા કે તબક્કો, એના ફાયદાઓ. આ પૂરેપૂરો ટોપિક પૂરો થઈ ગયો. આખું જે આંતરરાષ્ટ્રીય વ્યાપારની જે પ્રવેશની પદ્ધતિઓ હતી એ બધી પ્રવેશ પદ્ધતિઓ, જો વેપાર માધ્યમની, કરારની પ્રવેશ પદ્ધતિ, વિદેશી રોકાણની પ્રવેશ પદ્ધતિ અને વ્યૂહાત્મક સંધિની પ્રવેશ પદ્ધતિ. આ ક્વેશ્ચન આઈએમપી છે, મોટો પણ છે, એટલે કોઈ પણ બે પ્રકારો પૂછાઈ શકે, મેં કાલે કીધું એમ બધા પ્રકારો પૂછાતા નથી. હવે એના પછીનો જે નવો ટોપિક છે આજે જોવાનો છે એ છે આંતરરાષ્ટ્રીય વ્યાપારને અસર કરતા પરિબળો, કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એને અસર કરતા પરિબળો કયા એવા પરિબળો છે. આગળ આપણે કંઈ કીધું તેમાં કે ભૌગોલિક, રાજકીય, કાનૂની, આર્થિક, સામાજિક એ બધા પરિબળો અસર કરશે. તો પહેલું પરિબળ છે જોવાનું છે એ છે ભૌગોલિક પરિબળ. આજે જોવાનું છે આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એને અસર કરતું પરિબળ છે, કઈ રીતે એ ભૌગોલિક પરિબળો છે અમુક વધારે પડતા અસર કરતા હોય છે. એમાં પહેલો પોઈન્ટ છે માંગ, કે જે માંગ છે એ કોને અનુરૂપ હોય, તો કે જે અથવા એ માંગને અનુરૂપ આપણે વસ્તુઓ છે એનું ઉત્પાદન કરવું પડે, જે પણ પ્રકારે માંગ હશે એના એ પ્રમાણે અનુરૂપ એ વસ્તુનું ઉત્પાદન કરવું પડે, એને વેચાણ કરવાનું રહેશે. જે રીતે ગરમીના ઠંડીની સિઝન હોય તો એ ટાઈમે કેવા કપડાં, કે ગરમ કપડાં છે એનું વધારે પડતું વેચાણ થાય, શું કરશે કે જે તે દેશ છે એની અંદર થશે એ વેચાણ. આપણા દેશની અંદર ખાલી શિયાળાની અંદર જ એનું ગરમ કપડાનું વેચાણ થાય, તો અમુક દેશો છે એની અંદર બારે માસ જે ગરમ કપડાનું વેચાણ જે જમ્મુ કાશ્મીર જેવા છે, બીજા સ્વિટ્ઝરલેન્ડ જેવા છે જે દેશ છે એની અંદર શું હોય તો કે બારે માસ જે ગરમ કપડાનું વેચાણ વધારે પડતું થતું હોય છે. આપણે અહીંયા પણ થાય છે પણ એ ખાલી ઓછા પ્રમાણે, કેમ કે જમ્મુ કાશ્મીર એવા ઠંડા પ્રદેશો છે તો એના માટે થઈને ઓછા પ્રમાણમાં વેચાણ થશે. પણ અમુક જે દેશો છે એમાં તો કાયમ માટે જે ઠંડી જ રહેતી હોય છે, તો એના માટે એને ત્યારે એની માંગ છે વધારે વધતી હોય છે. બીજું છે સંસ્કૃતિ, કે બધા દેશની સંસ્કૃતિ સરખી ના હોય, આપણું ટ્રેડિશનલ અલગ હોય, બીજા દેશનું ટ્રેડિશનલ અલગ છે, કોઈ અલગ દેશ છે, બધા ટ્રેડિશનલ સંસ્કૃતિ કેવી હોય અલગ અલગ હોય, તો એને અનુરૂપ એ વ્યવહાર કરતા હોય, એને અનુરૂપ તહેવારો ઉજવતા હોય, એને અનુરૂપ જે ખાણીપીણી છે, ખાવા પીવાનું છે એ બધું પણ અલગ અલગ હોય. સંસ્કૃતિ છે એને અનુરૂપ આપણે શું કરી શકાય તો કે એ પણ એને અસર કરે છે વ્યાપાર, કેમ કે ધંધામાં આપણે એવી વસ્તુઓ બનાવતા હોય કે જે કોઈ કપડાં છે, કોઈ ખાવા પીવાનું છે, કોઈ પણ અન્ય વસ્તુઓ છે, તો એ આપણી સંસ્કૃતિના આધારિત આપણે એ પ્રમાણે કપડાં છે, ખાવા પીવાનું છે હોતું હોય છે. ત્રીજું છે ઉત્પાદનના સાધનોની અસર. ઉત્પાદનના જે સાધનો છે એના કારણે પણ આંતરરાષ્ટ્રીય વેપાર છે વ્યવસ્થિત થતો નથી. અમુક વખત ઉત્પાદનના જે સાધનો છે એ વ્યવસ્થિત ના હોય છે, જેવા જોઈએ છે એટલા પ્રમાણમાં, જેટલા જોઈએ છે એટલા પ્રમાણમાં ન હોય, અથવા તો જેવા જોઈએ છે એવા ન હોય, એવી ટેકનોલોજીવાળા ન હોય, તો એના કારણે પણ ઉત્પાદનના સાધનોની જે
એના કારણે પણ શું થાય છે કે આંતરરાષ્ટ્રીય વેપાર છે વ્યવસ્થિત કરાવી શકાતો નથી. ચોથું છે વાહન વ્યવહાર, કે અમુક વખત જો વાહન વ્યવહારની સુવિધા વ્યવસ્થિત ના હોય, કે આપણે જે વસ્તુઓ બનાવીએ છીએ બીજા દેશમાં વ્યવસ્થિત વેચી નથી શકતા, કે આપણે એનું ટ્રાન્સપોર્ટેશન કઈ રીતે કરવું છે એ ખબર નથી હોતી, તો એના કારણે આજે વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ ના હોય તો એના કારણે પણ આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય નથી. તમે એ આપણું જે ભૌગોલિક પરિબળ એ અથવા તો એ વિસ્તાર એવો છે કે ત્યાં તમે એ જે વેચાણ છે કરી શકો એમ છો નહીં, કે વસ્તુનું વેચાણ છે કઈ રીતે કરવું એ ખબર હોતી નથી. તો વાહન વ્યવહાર છે કઈ રીતે અમુક વખત છે કોઈ દરિયાઈ વાહનો છે એના દ્વારા કરવું પડે, કોઈ ટ્રેન છે એના દ્વારા એનું વાહન જે વિસ્તારો છે એ પ્રમાણે ટ્રેન જ જતી હોય છે, તો અમુક વખત અલગ અલગ રીતે છે શું કરવું પડે કે વાહન વ્યવહાર છે એની પસંદગી કરવી પડે, અને એ દ્વારા છે તમે એ પરિબળને અનુરૂપ તમે શું કરી શકો તો કે એને વસ્તુઓ છે એનું વેચાણ કરાવી શકો છો. એની અંદર જે વાહન વ્યવહાર છે એની અંદર જે અમુક પ્રકારના નિર્ણયો લેવા પડતા હોય, એ નિર્ણયોને આધીન શું કરવામાં આવે તો કે એ જે તે નિર્ણયો છે એના આધીન ભૌગોલિક પરિબળો નક્કી કરશે અને પછી પોતાનો વ્યાપાર છે ચાલુ કરતા હોય છે. એની અંદર પહેલું છે આ એ છે મૂડી અંદાજપત્રના નિર્ણય. પેલું છે જે મૂડી અંદાજપત્રના નિર્ણય, કે મૂડીને લગતા જે અંદાજપત્રો છે નક્કી કરવામાં આવે. વાહન વ્યવહાર છે એ કરવાનો છે તો બીજા દેશની અંદર તો મૂડીનું અંદાજપત્ર નક્કી કરવાનું કે એ કેટલો અંદાજિત ખર્ચ આવશે અને એ વસ્તુનું વેચાણ પછી આપણે આવક કેટલી થશે, તો એ નિર્ણય છે લેવામાં આવે, તો એ મૂડીના અંદાજપત્રના નિર્ણયો લેવાના. બીજું છે રોકાણના નિર્ણયો, કે હવે જો આપણે જે તે વસ્તુ છે એનું ઉત્પાદન તો કરી લેશું, એના માટે રોકાણ તો કરી લઈએ, પણ એ વસ્તુનું પછી જે તે જગ્યાએ જે તે પરિબળ જે તે દેશ છે એની અંદર એનું વેચાણ થશે કે નહીં થશે એ જોવાનું રહેતું હોય છે. એટલે રોકાણના નિર્ણયો, રોકાણની આગળથી નિર્ણય કરવા આપણે રોકાણ એ તે જગ્યાએ કરવું રહેશે નક્કી સારું રહેશે કે નહીં. ત્રીજું છે ટેકનોલોજીને લગતા નિર્ણયો. ટેકનોલોજીમાં શું થતું હોય કે વારંવાર ફેરફાર થતા હોય, આપણે જે તે યંત્ર લઈએ છીએ એને લાંબા ટાઈમ સુધી ચલાવી રાખવું છે કે પછી થોડાક ટાઈમ માટે ચાલે એવું યંત્ર લેવું છે, કે કયા પ્રકારનું યંત્ર લેવું છે. ટેકનોલોજીને લગતા જે અમુક પ્રકારના નિર્ણયો છે એ પણ લેવા પડતા હોય છે. ચોથું છે કાર્યાત્મક નીતિના નિર્ણય, કે જે તે નીતિ નિયમો છે, ધંધાનો કરીએ છીએ વ્યાપાર કરીએ છીએ તો જે તે દેશને અનુરૂપ કાર્યને લગતા જે નીતિ નિયમો છે કાયદાઓ છે એનું પાલન કરવું પડે અને એને અનુરૂપ નિર્ણયો લેવા પડતા હોય છે. તો ભૌગોલિક પરિબળોના આધીન આપણે એના જે રોકાણ કઈ રીતે કરવું, ટેકનોલોજીને લગતા નિર્ણયો લેવા પડે, મૂડી અંદાજપત્ર છે, કેમ કે ભૌગોલિક પરિબળ છે બધા દેશની અંદર સેમ ન હોય, બધાનું પરિબળ ભૌગોલિક વાતાવરણ કેવું હોય છે અલગ અલગ જોવા મળે, કે અમુકમાં ભેજવાળું વાતાવરણ વધારે પડતું હોય, અમુકમાં ઠંડીનું પ્રમાણ વધારે પડતું હોય, તો એને અનુરૂપ આપણે શું કરવું પડે કે વસ્તુનું ઉત્પાદન કરવું પડે અને વેચાણ કરવું પડતું હોય છે. એટલે પરિબળ છે ધંધામાં ધ્યાન કે અમુક જગ્યાએ છે વધારે પડતી ગરમી જ પડતી હોય, અમુક જગ્યાએ ઠંડી વધારે પડતી છે, અમુક જગ્યાએ વરસાદ વધારે પડે છે, અમુક જગ્યાએ ભેજવાળું વાતાવરણ વધારે હોય. તો વાતાવરણ જે છે ભૌગોલિક વાતાવરણ છે પરિબળ છે એને અનુરૂપ વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ, કે જેથી કરીને આપણે જે તે વ્યાપાર છે વ્યવસ્થિત ચલાવી શકીએ. એટલે આ ભૌગોલિક પરિબળ છે વધારે પડતું અસર કરે, કેમ કે બધાની અંદર સેમ વાતાવરણ હોતું નથી, એના કારણે વસ્તુનું વેચાણ આપણે એક સરખી વસ્તુનું વેચાણ કરી શકતા નથી. એટલે ભૌગોલિક પરિબળો છે અસર કરે છે. તો આપણે આગળના લેક્ચરની અંદર રાજકીય, કાનૂની, કાયદાકીય, કાનૂની, આર્થિક પરિબળો છે, સામાજિક પરિબળો છે, પરિબળો જોશું. તો આજે જે વ્યૂહાત્મક સંધિ છે મતલબ જે આંતરરાષ્ટ્રીય વ્યાપારની જે પ્રવેશ પદ્ધતિઓ છે એ પ્રશ્ન પૂરો થઈ ગયો. એના પછીનો આજે નવો ટોપિક ચાલુ કરેલો છે એ કે મેં કીધું એમ કે આંતરરાષ્ટ્રીય વ્યાપારની જે પ્રવેશની પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ આંતરરાષ્ટ્રીય વ્યાપારને અસર કરતા પરિબળો કયા છે એ પરિબળો જોયા છે. તો આજે એમાં ખાલી ભૌગોલિક પરિબળ છે એક જોયું, હવે આગળ પછી બીજા જોઈશું.